નાસ્તો કરો બધા બેસી ગયા. ધીરીએ સોમવારે જ ભાંગ નાખ્યો. એમ ન હાલે તમે કોકના નામ ભૂહીને આપણે લખો એમ હાલતી નહીં છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા લોકો? મજામાં જ છો. અમારા એક નવા વ્લોગ ને નવા વિડીયોમાં તમારું બધાને સ્વાગત છે. મસ્ત મજાની સવાર થઈ ગઈ. સવારમાં પેલા બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ને અત્યારે જો અમારે થેલી ભરી લીધી છે ને પિતૃને પાણી રેડવા જવાનું છે. તો હાલો અમે પેલા ફટાફટ પાણી રેડી આવીને આ મેડમ જો રોટલા કરે છે. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર ને જય દ્વારકાધીશ. હું જો ઉઠીને સવારની રોટલી કરું ને આ જો અમાસ થી પાણી રેડવા જાય છે. આ તો અમે પાણી રેડી આવી, તું રોટલી કરી નાખ પછી આવીને ખાઈએ. કારણ કે બધા એમ કહે છે કે પાણી રેડવા જવું હોય ને તો ખાઈને પાણી રેડવા ન જવાય, પણ ખાતે ભૂખા પેટા જવાય. એટલે વાહ બાપા કાગર ભૂલાઈ ગયા. હાલો તો બધા અત્યારે લઈ લીધા છે ભેગા ને હવે જઈએ છીએ અમે પાણી રેડવા. તો પેલા ફટાફટ પાણી રેડી આવી. હેલો ફેમિલી, અત્યારે અમે નીકળી ગયા છીએ રામનાથ જવા માટે ને ધીરીને ભેગી લીધી છે. કારણ કે તમને ખબર છે કે બે દી પહેલા રીહાણી હતી કે એને આવવું હતું અને અમે લઈ નહોતા ગયા. તો આજકાલ એને ભેગી લઈ લીધી છે. લઈ જાય હું વાંધો ને આજકાલ લઈ જાય, પણ એ હલવાની છે. સોમવાર રહી છે ને હવે ત્યાં જઈને સોમવાર ભાંગી નાખવો કે ન ભાંગવો એ ટેન્શનમાં પડી ગઈ છે ને વિચારે છે તો બેઠી બેઠી ખૂણામાં. કારણ કે ત્યાં ભેળ ને કાવો નો કાવો તો પીવાય, પણ ભેળ દી ત્યાં મળે ને એવી ભેળ તો પછી કઈ મળે ને. પાછો સહેલો સોમવાર ને પાછો તો હવે પોર વારો આવે એટલે શું કરવું એ કઈ ખબર પડતી નથી. લગભગ તો ભાંગવાનો વિચાર આવી છે. હવે એમ નો હાલે. શ્રાવણ મહિના છેલ્લો સોમવાર છે. છેલ્લો સોમવાર ભંગાય નહીં ને પાછો ભેળ ખાવામાં વારો આવે નહીં. એટલે હું કરે વિચારીએ આગળ જઈને આપણે ત્યાં જઈને હું તમને દેખાડી ભાંગી નાખે કે રાખે છે એ. તો હાલો જાય સીધા રામનાથ ને હવે મળીએ સીધા રામનાથ. નીકળી મજા મજા જ આવે એવું મંદિર છે ને આમ જંગલની વચમાં હે. જોવો તમે ખાલી નજારો. થોડાક પગથિયા હે. આમ તો તમે બધા એક ફેરી તો દર્શન કરાવ્યા છે, પણ અમારે આ છેલ્લો સોમવાર રહે એટલે પાછા આવ્યા છે એ બધે. તો પહેલાં તો ત્યાં જઈને દર્શન કરી આવીને તમને બધાને દર્શન કરાવું. શું કે ઓહો હાલો તો મંદિરે પૂગવા આવ્યા છીએ. હવે માંડ માંડ પગથિયા ચડાય છે બધાથી. હું તો આમ પાવરફુલ માણસ કાયકા ચડી ગયો અને ધીરીને તમે તો પઠે રેપ થઈ ગઈ. હા એ નો હારી કહેવાય, એ એકલી ચડી ગઈ. નાવાનું હે નાઈ લે પેલા. ખાવા માંડો. અમે તને ભૂખ તો લાગી હતી ને તું સોમવાર રહી એનું કંઈક કર પેલા. એનું કંઈક કર. સોમવાર ભાંગ નાખો.
પ્રસાદી હાટુથી નથી ભાંગતો, ઓલું બધું ખાવા હાટુથી ભાંગે છે મિત્ર. મહાદેવના દર્શન કરી લીધા છે નીચે, બહુ મજા આવી, શાંતિથી હાવ આમ, અને બધું વાતાવરણ જોવાનું આ બધા આવ્યા છે. અહીંયા આગળ કાર ભૈરવનું મંદિર છે, એટલે હવે બધા ત્યાં દર્શન કરવા જઈએ છીએ. કેવીક મજા આવી દર્શન કરવાની? હા જાનવી એ ક્યાં હે દેખ. દેવલી તાર જવું બટન પાસે? હાલ ને મજા આવી છે. હાલ જાનવી હાલ મૂકી દો. જો એ કેરા ખાય, કેરા ખાઈ જો. શું કહેશો? એમ ન હાલે, તમે કોકના નામ ભૂહીને આપણે લખો એમ હાલતી નહીં છે. કેમ બાકી છે ને કારીગર? હું આના વખાણ કરવા યાર, આમ ગમ જોવો તો ખરા દઈ લે. વાહ વાહ કારીગર વાહ. જાની વખાણ કઈ ઘડી પધાર ભાભીને? વખાણ કઈ ઘડી કઈ કરી દીધું. ચાલો મિત્ર દર્શન કરી લીધા છે ને રિટર્ન થઈ ગયા છે ને હવે અમારે અત્યારે અહીંથી ક્યાં જવાનું છે દેવલી ના ખબર. ક્યાં જવું દેવલી? બે સ્પેશિયલ ખાવા હાટું ધક્કો ખાધો, દર્શન કરવા હાટું એકોય ધક્કો ખાધો છે નહીં. કસોડી જાનવી તો ખાવા હાટું સોમવાર રહી હતી, સવારનું કઈ ખાધું નતું તો સોમવારે ભાંગી નાખ્યું. કઈ ખાવાનું તો થાય છે ને, રામનાથ જો આવ્યા હોય ને ખાઈ નહીં ખાવાનું તો પસેર્યું, પણ જો આઈનો કાવો ન પીએ ને તાલે તો મજા જ ન આવે. તો હવે પેલા કાવો પી લઈએ ને થોડો ઘણો નાસ્તો કરી લઈએ, કારણ કે આ છોકરીઓ સ્પેશિયલ નાસ્તો કરવા હાટું જ આવે છે, દર્શન કરવા કોઈ દે આવતું જ નથી. જો નાસ્તો કરવા બધા બેસી ગયા. ધીરી સોમવારે જ ભાંગ નાખ્યો અને કીધું તો સવારમાં રેમાં આપણે બપોર રામનાથ જવું, પણ ધરારથી રહી હવે ભાંગો દોટા સોમવાર. હવે કોઈ દી ન રહેતે હવે એવું લાગે ને પર શ્રાવણ મહિના મંગળવાર રહી જાય, આપણે સોમવાર આવવું હોય તો ઉપાધિ મંગળવાર રહેવાનું, આવવાનું સોમવાર જ. કાવો પીએ છે ઓલા રિયા એ ઓનીકો છે, આમ નથી રહ્યા, એ બધા નાસ્તો કરીએ છીએ. આવો સિંગ ને નોરિયા બધા અહીંયા છે. હાલો તમે નાસ્તો કરી લઈ પેલા. તો મિત્રો અત્યારે ઘરે પોગી ગયા છે, પૂગતા પૂગતા તમે જોવો અંધારું થઈ ગયું છે, થોડુંક મોડું થઈ ગયું. મારે ગામમાં થોડુંક કામ હતું એટલે ખોટી થઈ ગયો હતો ને આ અત્યારે જો રોટલા કરવાનું ચાલુ છે. સવારે જેમ રોટલા કરતી એમ જ પાછી સાંજે રોટલા કરે. કેટલીક વાર છે? હાલ તો તું ફટાફટ રોટલા કરી નાખ ને. હાલો મિત્રો તો હવે પાછા મળીએ કાલે નવા વ્લોગ ને નવા વિડીયોમાં. તાલા બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.